નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે. માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસોમાં જાય છે. દૂર સુદૂરથી આવતા યાત્રિકોની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક કે ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 1250 જેટલી બસો દ્વારા યાત્રાઓની સેવામાં 24 કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ 12 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અંબેના દર્શન કરવા અને ગરબાના દર્શન માટે આવી છું. અહીં આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે, તે બદલ હું સરકારનો આભાર માનું છું. માં અંબેના દર્શનાર્થી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરમાં દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે, તે માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. આણંદ જિલ્લાના લાલપુર તાલુકાના શ્રદ્ધાળુ પઢિયારે જણાવ્યું હતું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે, તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. એસ ચૌધરી, વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ. તારીખ 12 થી 18 દરમિયાન યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. ટોટલ 1200 થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે. આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે.